આપે વિરામ બાદની હેડલાઇનમાં જોયું, હજુ પણ રહેશે 3 દિવસ ઠંડીનું જોર, પણ આ ઠંડી વાતાવરણની ઠંડીની વાત છે. રાજકીય ઠંડી ઉડી ચૂકી છે અને રાજકીય ગરમાવો જબરજસ્ત છે, જબરજસ્ત. એટલે કે ચૂંટણીનું એલાને જંગ થઈ ચૂક્યું છે. ભલે ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ જાહેર ન થયો હોય, પરંતુ બંને પક્ષોએ, શાસક અને વિપક્ષ એટલે કે બીજેપી અને કોંગ્રેસે જબરજસ્ત તૈયારી કરી છે. ખુદ પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે હતા. આજે તો હતા, પરમ દિવસે પણ આખો દિવસ છે. આજે પીએમના 3 કાર્યક્રમ હતા. પહેલો કાર્યક્રમ અમદાવાદનો, બીજો મહેસાણાનો, ત્રીજો નવસારીનો. અમદાવાદમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જુબલી મહોત્સવમાં સમારોહમાં પ્રધાનમંત્રી હાજરી આપી. અહીં મોદીએ ગેરંટી આપી કે અમૂલને વિશ્વની પહેલા નંબરની ડેરી બનાવીશું. બાદમાં પીએમ મોદી મહેસાણાના તરફ પહોંચ્યા. અહીં વાળીનાથ ધામમાં મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપી. એટલું જ નહીં, 13,000 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. તો બપોર બાદ પીએમ મોદી નવસારીથી દક્ષિણ ગુજરાતને 44,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી. ગયા વર્ષે કેન્દ્ર સરકારે 7 રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ટેક્સટાઇલ પાર્ક નવસારીના વાસી બોરસીમાં બનશે, જેનું આજે પીએમ મોદીના હસ્તે ભૂમિપૂજન કરાયું. આ સાથે જ પીએમએ હુંકાર કર્યો કે મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ગેરંટી. પીએમ મોદીએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા અને એ પણ કહ્યું કે લોકો જેટલો કીચડ ફેંકશે એટલા જ શાનથી 370 કમળ ખીલશે. ખેર, પીએમ મોદીએ શું કહ્યું એ સાંભળી લઈએ. मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. साथियों, आपने देखा है कि कैसे कांग्रेस के लोग मोदी की जाति को भी गाली देते हैं, लेकिन कांग्रेस वाले भूल जाते हैं कि जितनी गाली देंगे 400 पार का संकल्प उतना ही मजबूत होगा. ये जितना कीचड़ फेंकेंगे 370 कमल उतनी ही शान से खिलेंगे. પીએમ મોદી આજનો પ્રવાસ પૂરો કરી એટલે કે વતનના જિલ્લાનો અને વતનના રાજ્યનો પ્રવાસ પૂરો કરી પોતાના મતક્ષેત્ર એટલે કે વારાણસીમાં પહોંચ્યા છે અને કાલે સાંજે પરત જામનગર આવશે અને પરમ દિવસે આખા દિવસના કાર્યક્રમો ગુજરાતના છે. પણ આ તમામની વચ્ચે કોંગ્રેસે પણ આયોજન કર્યું છે. માર્ચ મહિનાના પહેલા કે બીજા અઠવાડિયાની અંદર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં નીકળવાની છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ન્યાય યાત્રા કેન્દ્ર સ્થાને રહેશે. દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે. ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતમાં આદિવાસી બેલ્ટ ઉપર છે. પરંપરાગત વોટ બેંકને સાચવી રાખવા માટેનો એક પ્રયાસ પણ આ ગણાઈ રહ્યો છે. ખેર, જ્યારે ચૂંટણીનું બ્યુગલ આડકરી રીતે વાગી જ ચૂક્યું છે, ત્યારે વાત કરી લઈએ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના નેતાઓ સાથે. જયરાજસિંહ પરમાર, ભાજપના નેતા, રોહન ગુપ્તા, કોંગ્રેસના નેતા. રોહનભાઈ, તમારાથી શરૂઆત કરીશ, કારણ કે વિપક્ષને પહેલો મોકો આપવો જોઈએ. પીએમનો પ્રવાસ થયો, બીજેપીએ ઘણા કાર્યક્રમો પણ કર્યા છે અને કરતી રહેશે. તમારા તરફથી એટલે કે કોંગ્રેસ પણ ન્યાય યાત્રા રૂપી કદાચ ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે, પરંતુ પીએમએ સ્પષ્ટ કહ્યું છે કે 370 કમળ ખીલવાના છે અને આપ જાણો છો 26માંથી 26 કમળ તો છેલ્લી 2 ચૂંટણીમાં ખીલી ચૂક્યા છે. રોહનભાઈ, તો ગુજરાત કોંગ્રેસ કેવી રીતે ગુજરાતમાં આ કમળને ખીલતું કોંગ્રેસ રોકી શકશે? રોનકભાઈ, મને એવું લાગે છે કે ગુજરાતમાં કમળને ખીલતું ગુજરાતની જનતા જ રોકી શકશે અને એના કારણો પણ હું તમને કહું. હમણાં તમે કીધું કે ભાજપની ગેરંટી કે મોદી સાહેબની ગેરંટી. હું તમને અમુક ગેરંટીઓ ગણાવું કે જે આજે પણ પૂરી નથી થઈ. જ્યારે 2014માં પહેલી વખતે મોદી સાહેબ પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે આગળ વધ્યા ત્યારે એમણે એમએસપીની ગેરંટી આપી હતી ફાર્મરને. એમના મેનિફેસ્ટોની અંદર હતું કે ભાજપ આવશે તો અમે એમએસપી આપશું અને 50% નફાની વાત કરી હતી. એનું ક્લિપ મારી જોડે અત્યારે પણ છે. આજે ખેડૂતોની શું હાલત છે, આજે આપણે બોર્ડર પર જોઈએ છે. ગઈકાલે એક ખેડૂતનું ગોળીબારમાં મૃત્યુ થયું. તમે એની હકીકત હું તમને બતાવી રહ્યો છું.
આ જ ગેરંટીની વાત હતી, એવું કીધું હતું કે 15 લાખ દેશની જનતાના પાછા આવશે અને જે નોકરિયાત વર્ગ છે, મધ્યમ વર્ગના જે લોકો બિચારા ઈમાનદારીથી ટેક્સ પે કરે છે એને ફાયદો મળશે. શું એ ગેરંટી પૂરી થઈ? આ જ ગેરંટીની વાત હતી કે 2 કરોડ જે રોજગાર છે દર વર્ષે 2 કરોડ નોકરીઓ મળશે. શું એની ગેરંટી પૂરી થઈ? 5 કરોડ ટ્રિલિયનની વાત હતી, ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાની વાત હતી. એટલે એવા હું તમને 10 ગેરંટી 10 વર્ષ જૂની ગેરંટી બતાવીશ જે આજે પૂરી નથી થઈ. એટલે રોનકભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની જનતા એક લાગણીશીલ જનતા છે. ભાવનાત્મક મુદ્દા જરૂરી છે, પણ ભાવનાત્મક મુદ્દાની પાછળ જનતાના મુદ્દા જો બલી ચડી જશે તો જનતાએ વિચારવું રહ્યું. હું ગુજરાતી તરીકે ગુજરાતી જનતાને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે આપના ઘરની આસપાસ કંઈક આપનું ભલું થાય, સરકારનું કામ એ જ છે, સાચું રામ રાજ્ય એ જ છે કે જ્યાં આપની સુખાકારી હોય, આપના પરિવારની સુખાકારી હોય, આપણા ઘરમાં નોકરી હોય, મોંઘવારીની માર આપને ના મળે, મહિલા સુરક્ષા હોય, આગળ જે તમે ઉદ્યોગ કરતો હોય એમાં તમે આગળ વધો, સરકાર છે ટેક્સના નામે આપની લૂંટ ના કરે, એ જીએસટી હોય, ટ્રાફિકના ચલણો કરીને તમારા ઘરમાં ના ભરે. તો હું એવું માનું છું કે ખરેખર જો રામ રાજ્યની વાત હોય કે ખરેખરી ગેરંટી એ હોવી જોઈએ કે જનતાનું ભલું થાય અને માત્ર મોટા ભાષણોથી કે વાતોથી ના થાય. ખરેખર જનતાનું જો ભલું કરવામાં આવે તો જ મને લાગે છે કે જનતાને કરેલા વાયદા કે ગેરંટી પૂરી થયેલી કરાય. બાકી પોકળ વાતો છે અને જ્યારે ફૂલ જે ગુબ્બારો કહેવાય કે ફુગ્ગો ફૂટવાનો હોય એની પહેલાં વધારે ઉડે એવી વાત હું માની રહ્યો છું. અને મને લાગે છે કે આ વખતે પરિવર્તન દેખાશે. જનતા ખરેખર ત્રાસી છે રોનકભાઈ, કારણ કે મુખ્ય મુદ્દા ઉપર ભાજપ વાત નથી કર્યો, માત્ર પોતાનો જ પ્રચાર, ગેરંટી, 370ની વાતો કરી રહ્યા છે. રોનકભાઈ, એક નાનકડો તમારો સમય લઈશ. 300 સીટો ગઈ વખતે આવેલી હતી, તેમાં લગભગ પશ્ચિમના રાજ્યો ગણીએ કે નોર્થના રાજ્યોમાં લગભગ 100% સીટો ભાજપની હતી. ક્યાંથી 70 સીટો વધારે લાવશે? આજે જે રાજ્યોમાં ભાજપનું અસ્તિત્વ જ નથી, જે રાજ્યોમાં ભાજપને નુકસાન થવાનું છે, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાના, કર્ણાટકા, બંગાળ, ત્યાં 100 સીટોનું માઇનસ છે. એટલે માત્ર એક વાતાવરણ બનાવવું, જે ઇન્ડિયા શાઇનિંગનું 2004નું વાતાવરણ હતું. એમને લાગ્યું કે ભાવનાત્મક મુદ્દાઓના સારે આપણે કોઈ પણ કામ નહીં કરીને ચૂંટણી જીતી જઈશું. જનતા જનાર્દન સ્માર્ટ છે, હોશિયાર છે. જ્યારે કોઈને અહંકાર વધી જતો હોય ત્યારે એને ક્યારે ઝાટકો મારી દે છે ત્યારે ખબર નથી પડતી. એટલે જનતા જનાર્દનના વિવેકના અભાવે, વિવેકના સહારે મને લાગે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન પાકું છે. જયરાજસિંહ મારી સાથે જોવા. જયરાજસિંહ, જો 26 કમળ તો તમારે ખીલાવાના જ, એ પણ 5 લાખથી વધુ લીડથી. તો બીજી તરફ અનેક મુદ્દાઓ રોહનભાઈએ પણ ઊભા કર્યા અને સ્વાભાવિક રીતે રાહુલ ગાંધીની યાત્રા આવશે એટલે મુદ્દે પ્રચાર પણ થશે પ્રદેશમાં. આ સંજોગોમાં 5 લાખની લીડ સાથે 26 કમળ ખીલાવા, કારણ કે પીએમ સાહેબે જે 370 કમળ કયા એમાંથી 26 ગુજરાતના હશે, એ કેટલો મોટો પડકાર? જો રોનકભાઈ, આમાં 2-3 મુદ્દા અગત્યના છે. મારા પરમ મિત્ર ભાઈ રોનકભાઈએ જે વાત કરી, રોહનભાઈએ, એમાં આખી વાતમાં અત્યારે ચૂંટણી છે એ જનરલ ઇલેક્શન છે, લોકસભાની ચૂંટણીઓ છે. લોકસભાની ચૂંટણીઓમાં 2 વસ્તુઓ અગત્યની છે. એક સ્ટેટિસ્ટિકની જે વાત કરતા હતા, એ ગઈ વખતની ચૂંટણીમાં એટલે 2019ની ચૂંટણી પહેલાં 5 રાજ્યોમાં, એમની વાતનો જવાબ આપું છું એટલે આ મુદ્દાની, બાકી મુદ્દા ઉપર પછી આવું છું, કે 5 રાજ્યોની ચૂંટણીની અંદર 4 વિરુદ્ધ 1 અથવા તો 0-5 જેવું સ્થિતિ હતી. બધા રાજ્યોમાં કોંગ્રેસ જીતી હતી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમામ જગ્યાએ. એના પછી તરત જ જનરલ ઇલેક્શન આવ્યા લોકસભાના અને ફરીથી પણ 271થી 300 સુધી પહોંચી ગયા હતા. આ બહુ ઇતિહાસ એનો સાક્ષી છે. અત્યારે સ્થિતિ એનાથી જુદી છે. પહેલાં વાત બહુ સ્પષ્ટ, ભાવનાત્મક મુદ્દા તો પછી આવે, પહેલાં તો સ્ટેટિસ્ટિકની વાત કરીએ. એક સ્ટેટિસ્ટિકમાં ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટોરલ સિસ્ટમમાં, એ પછી કોંગ્રેસના બેવડા ધોરણો, કોંગ્રેસ એના કાટલીથી તોડે એ જુદી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટી દેશની 544 બેઠકોની એક સીટ ઉપર, એક બેઠક ઉપર પ્લસ માઇનસ રેન્ક એન્ડ ફાઇલમાં એક મુદ્દા આધારિત રોનકભાઈ ગણિત સાથે ચાલે છે. તમે કોઈ એટલા દાખલા આ દેશમાં આપી શકું, પણ કોંગ્રેસની જે નકારાત્મક વિચારધારા છે, એ નકારાત્મક વિચારધારાની જે વાત છે એ ખૂબ દુઃખદ છે. અને આ આજનું નથી, છેક 1969 થી 70ના દાયકામાં આ ડાબેરીઓ પાસેથી, લેફ્ટિસ્ટ પાસેથી આઉટસોર્સિંગ કરેલી આ વિચારધારા છે કે દરેક મુદ્દા ઉપર નેગેટિવ ચાલવાનું અને રેશનલ વાતના બાને અથવા તો સેક્યુલરિઝમના નામે સ્યુડો સેક્યુલરિઝમ ચલાવવાનું
અને પછી વાતો અને પછી એટલે જ આ મુદ્દા ભાવનાત્મક આવ્યા ભાઈ. કોઈ પણ વાતનો તમે સતત તૃષ્ટિકરણ કરતા રહો તો એક વાત બહુ સ્પષ્ટ કહું કે બહુમતીની કોઈ દિવસ વોટ બેંક ના હોય રોનકભાઈ. આ વાત હું જાહેરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે કરું છું કે વોટ બેંક હંમેશા નાની નાની કોમો અથવા લઘુમતીઓની હોય. લઘુમતી ડઝન્ટ મીન કે મુસ્લિમ, લઘુમતી ડઝન્ટ મીન કે ખ્રિસ્તી એટલે ક્રિશ્ચન, પણ કોઈ પણ લઘુમતીની હંમેશા વોટ બેંક હોય, કારણ કે આવા સલામતીના કારણો જોડાયેલા હોય. બરાબર. છતાંય આ દેશમાં કોંગ્રેસની નીતિઓના કારણે, કોંગ્રેસની લેફ્ટિસ્ટ વધુ પડતી વિચારધારાના કારણે, કોંગ્રેસના તૃષ્ટિકરણના કારણે એક ધારો બહુમતી સમાજની ભાવનાઓ, એની ભાવનાઓને સતત અપમાન કરતા રહેવું, એ આઉટસોર્સિંગ કરેલી જે લેફ્ટિસ્ટ વિચારધારા હતી. કોંગ્રેસ પોતાની જાતને સેન્ટરિસ્ટ ગણે અને પછી વિચારધારા લેફ્ટની રશિયાની જે સ્થિતિ હતી એ તો જુદી વાત છે, પણ પછી રામય નહોતા, કૃષ્ણય નહોતા, એ કાલ્પનિક વિચારધારાઓ. એટલે ભાવનાત્મક મુદ્દાની વાત જે રોહનભાઈ કરતા હતા એનો જન્મ આપવાના મૂળમાં કોંગ્રેસ છે. એ આપોઆપ જેમ કમ્પ્યુટરમાં ટેમ્પરરી ફાઇલ બનતી જાય એમ આપોઆપ આ દેશની અંદર બહુમતીની વોટ બેંક થઈ જે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. એટલે કોંગ્રેસને ડાબેરીઓને ખબર જ ના રહી આ દેશમાં, અને એમની અજાણતામાં ધીમે જનતાનો રોષ એટલો બધો વધ્યો કે આજે કોંગ્રેસ એના અસ્તિત્વની લડાઈ પણ લડી રહી છે. મુદ્દાની વાત, દરેક મુદ્દા ઉપર તમે નેગેટિવ, તમે રામ મંદિરનો મુદ્દો તો બાનું શું ધર્યું રોનકભાઈ? સમજો પ્રજાને ક્યાંક કઠે છે, બે કામ ઓછા થયા હશે તો ચાલશે, પણ પ્રજાને તમે સતત અપમાનિત કરો છો એની સામે વાદો છે. રામ મંદિરના મુદ્દામાં તમે એમ કહો મંદિર અધૂરું છે, પાર્લામેન્ટ ક્યાં અધૂરી હતી ભાઈ? તમે સેન્ટ્રલ વિસ્તારમાં પ્રવેશ કરવામાં પાર્લામેન્ટ ક્યાં અધૂરી હતી? ત્યાં ક્યાં શંકરાચાર્યોને આવવાનું હતું? તો પાર્લામેન્ટનું જે 20,000 કરોડના ખર્ચે આટલું ભવ્યાથી ભવ્ય આંતરરાષ્ટ્રીય લેવલનું, એટલે દુનિયાના બાકીના દેશોના એમ્બેસેડરથી લઈને જે રાજનીતિક લોકો આવે એમની આગળ પણ આપણે ભારતની ભવ્યતા દેખાય એની માટે પણ ફક્ત એકલી ડાબેરી વિચારધારા, નેગેટિવ વિચારધારા. ભાઈ આ તો એની વાત નથી કરતો. 370, મને 2 મિનિટ આપજો મારી વાત પૂરી કરું. 370ની કલમ કોંગ્રેસ પોતે કન્ફ્યુઝ. કોંગ્રેસ 370 ને જસ્ટિફાય કરવા માટે તત્કાલીન પરિસ્થિતિની વાતો કરે. બચાવનામામાં તત્કાલીન પરિસ્થિતિ હતી એવી વાત કરે, ચલો એનો વાંધો નહીં, સંમત છીએ. પણ તત્કાલીન પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ, જમાના સાથે તાલ તો મિલાવવો પડે. ડાર્વિને પણ કહ્યું છે કે સમયની સાથે તાલ મિલાવવો પડે. તો જ્યારે 370 નાખી તારે રિલેવન્ટ હતી કે નહીં એ વિષય જુદો થયો, પણ અત્યારે રિલેવન્ટ નથી. એ કોંગ્રેસ કેમ ડાયનોસોર પ્રાણીની જેમ ના સમજી શકી ભાઈ? એટલે એક નહીં, એવા અનેક ભાવનાત્મક મુદ્દાઓ જેના કારણે ધીમે ડાયનોસોર પ્રાણી જેવી સ્થિતિ કોંગ્રેસની થઈ રોનકભાઈ. અને એક નહીં, એવા અનેક સર્જિકલ સ્ટ્રાઇકમાં મને વાત સમજાવો. સર્જિકલ સ્ટ્રાઇકની અંદર સ્ટ્રાઇક જવાનો કરે, જયરાજભાઈ સમયનો અભાવ પ્રેસ છે. કોન્ફરન્સ એની જાહેરાત 5:45 સ્ટ્રાઇક થાય. એક જ મિનિટ રોનકભાઈ, 5:45 સ્ટ્રાઇક કરે. કોઈ જેપી નડ્ડા સાહેબ કે એમની ટીમ લઈને સર્જિકલ સ્ટ્રાઇક કરવા તો ગયા નહોતા. ભાજપના મહામંત્રીઓ કે અમિતભાઈ શાહ ગૃહમંત્રી તરીકે બોમ્બ ફેંકવા ગયા નહોતા. બરાબર. તો તમે શંકા પ્રેરો, લશ્કર બોમ્બ ફેંકે અને લશ્કર પ્રેસ કરે, એમાં તમને લશ્કર પર શંકા જાય તો પછી તમને જનતા ક્યાંથી માફ કરે? મને સમજાવો તો ખરા. ખેર, એ જ પૂછી રહ્યો રોહનભાઈને. રોહનભાઈ, તમે લોકો ન્યાયયાત્રા પર લઈને નીકળવાના અને ખાસ કરીને સવાલ ઉઠાવી રહ્યા છે જયરાજસિંહ કે જનતા તમને માફ નહીં કરે. 19માં તો નહોતા કરે, 14માં પણ નહોતા કરે, 24માં કેવી રીતે? રોનકભાઈ, પહેલી વાત તો મેં જે આખી વાત કરી, તમારો શો એક ફેમસ શો છે, ત્યારે જનતાના મુદ્દાની વાત કરી. મેં અમુક ગેરંટી ગણાઈ. 10 વર્ષથી જે પાર્ટી સત્તામાં હોય એમના પ્રવક્તા એ 10 વર્ષની કોઈ પણ ઉપલબ્ધિની વાત ના કરી શકે. મને લાગતું કે જનતા માટે આનાથી મોટો કોઈ પુરાવો હોય. એમણે બીજી રામ મંદિરની વાત કરી, બધી વાત આપણે કરી. એમણે સંસદની વાત કરી. એ ભૂલી ગયા કે સંસદમાં દ્રૌપદી મુર્મુના જે એમની અગેન્સ્ટમાં એમને ના બોલાવવામાં આવે, એમનું અપમાન થયું એટલે કોંગ્રેસ પાર્ટી નથી ગઈ. વાત રહી રામ મંદિરની, જ્યારે જગતગુરુ શંકરાચાર્ય એમણે જેતે કીધું કે આ મંદિરનું કામ પૂરું થઈ ગયું, તો એ પણ શું એન્ટી હિન્દુ થઈ ગયા?
એટલે ભાવનાત્મક મુદ્દાઓને ખાલી રાજનૈતિકરણ કરવું એ કોંગ્રેસનું કામ નથી. અમે જનતાના મુદ્દા લઈને જનતાની વચ્ચે જઈશું અને જનતા બતાવશે. અને આ અહંકાર જે વાત કરી કે 5 લાખ, જનતા ક્યાં છે? તમે જનતા માટે શું કર્યું કે તમે 5 લાખની વાત કરો? ગુજરાત છે એટલે તમે એને ટેકન ફોર ગ્રાન્ટેડ કરી દેશો કે આપણે કંઈ પણ કરીશું એટલે ગુજરાત મત આપી દેશે? નહીં આપે સાહેબ. ક્યાંક ને ક્યાંક અમારું આયોજન જો બરાબર અમે કરીશું અને જે રસ્તે અમે જઈ રહ્યા છે, અને ન્યાય યાત્રા એનો જ એક ભાગ છે કે જનતાનો ન્યાય, યુવાઓનો ન્યાય, બેરોજગારોનો ન્યાય, ખેડૂતોનો ન્યાય, મહિલાઓનો ન્યાય અને ગુજરાતને ન્યાય. આ 5 મુદ્દા લઈને અમે જઈશું, જનતાની સામે અમારા મુદ્દા મૂકીશું. અમે કોઈ અહંકારથી વાત નથી કરવાના. અમે માત્ર જનતાને કહીશું કે આપના મુદ્દાઓ માટે અમે લડીશું, લડતા રહીશું. ગમે તેટલો અત્યાચાર થાય ભાજપ દ્વારા, એનાથી અમે નહીં અકળાઈએ. અહંકાર વિના જે આપણે જે હમણાં ઉપર વિશ્વાસ મૂકશો એને આગળ લઈને અમે લડીશું અને આપના મુદ્દાને અમારા મુખ્ય મુદ્દા બનાવશું. અમને આશીર્વાદની જરૂર છે. અને રોનકભાઈ, છેલ્લી એક વાત હું કહેવા માંગીશ. એમણે ઘણી બધી વાતો કરી પહેલાથી 2069ની વાત. તમે લેફ્ટિસ્ટને બધી વાત કરો છો. ભાજપે ડિલિવરીમાં શું કર્યું? તમે 370ની વાત કરો છો. અને જયરાજભાઈ તો એક અભ્યાસુ વ્યક્તિ છે. આજે પણ આપણા જે સંવિધાન છે એમાં 370ની કલમ હટી નથી. એનું કલમ બી અને સી હટ્યું છે ખાલી. આજે પણ 370 અંદર જ છે. એટલે માર્કેટિંગ કરીને જનતાને તમે કીધું 370, એનો ફાયદો શું થયો? હજી પણ 4 દિવસ પહેલા આપણા જે જવાનો છે શહીદ થયા છે, તો ફાયદો કોને મળ્યો? 4-5 મિત્રોને મળ્યો. કેટલા લોકોએ પ્લોટ લીધા આપ્યા? મને બતાવો ને. 370 હટ્યા પછી કે કાશ્મીરમાં પ્લોટ લઈશું, કેટલા લોકોએ લીધા? એટલે વાતો હવા પાણી કરવાથી કામ નથી થતું. 370 હટાઈ જનતાને શું ફાયદો થયો? રામ મંદિર બનાવ્યું, બિલકુલ ભાવનાત્મક મુદ્દો છે. જનતાને તમે શું આપો છો? એટલે જનતાની જયારે ચૂંટણીઓમાં તમે જાઓ છો ત્યારે જનતાને કરેલા વાદાને પૂરા નહીં કરો તો જનતા 100% અહંકારને જમીનમાં નાખી દેશે. એટલે 5 લાખની વાતો હવા પાણીમાં ના કરશો અને હકીકતની વાત કરો, એ તો જનતા માફ નહીં કરે. જયરાજભાઈ, સમયનો અભાવ છે, પણ કેમ કે રોહનભાઈએ પણ વાત મૂકી છે, 1 મિનિટમાં આપની વાત મૂકી દો. એક વાત કહું, બહુ સ્પષ્ટ કહું કે આમાં ફરક કેટલો છે. એમને તેમની વાત કરી એકના એક. જે મુદ્દા જનતાએ 2014માં નકાર્યા છે, જે મુદ્દા 2019માં નકાર્યા છે, એના એ જૂની કેસેટ રોહનભાઈ વગાડે છે. કોંગ્રેસ પણ 20 વર્ષથી એ જ છે. એટલે જ કહું છું કે અત્યારે કોંગ્રેસ જે વાત છે રિલિવન્ટ વાત કરતી નથી. કોંગ્રેસના નેતાઓ અમેરિકામાં જઈ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોડે ફોટા પડાવે અને ગૌરવ લે, અને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરે. સમજો મારી વાત. લંડનની ટેમ્સ નદીના કિનારે બનેલા રિવરફ્રન્ટ ઉપર કોંગ્રેસ વાળા જઈને ફોટા પડાવે અને ગૌરવ લે. લંડનમાં ફરતા હોય એના ફોટા મૂકે, અને અહીંયા અમદાવાદનો રિવરફ્રન્ટ વિરોધ. એટલે અંધ વિરોધ, મોદી દ્વેષ, ખાલી મોદી દ્વેષના કારણે જનતા ત્રસ્ત થઈ ગઈ છે. એના કારણે કોંગ્રેસને નકારે છે. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું મતદાન થાય અને અભૂતપૂર્વ મતદાન થાય, કારણ કે આપણી ફરજ છે. ચૂંટણી જાહેર થવાની બાકી છે, માર્ચના બીજા અઠવાડિયામાં જાહેર થશે, પણ પ્રચારનું બ્યુગલ ચોક્કસથી વાગી ચૂક્યું છે, એલાને જંગ થઈ ચૂક્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણીના લગતા રજે રજની જાણકારી તથ્યોના આધાર ઉપર આપ સમક્ષ આપની ચેનલ એબીપી અસ્મિતા હંમેશ લઈને આવતું રહ્યું છે અને આવતું રહેશે. ટૂંક સમયમાં ટિકિટનું ટેન્શન, જી હા, કઈ બેઠક ઉપરથી કોની ટિકિટ કપાશે, વિપક્ષ કયા ઉમેદવારને ઉતારશે, એ તમામ જાણકારી તથ્યોના આધાર ઉપર એબીપી અસ્મિતા લઈને આવશે. આપ તોલજો, આપ નક્કી કરજો કોને મત આપવો, કોને નહીં. પણ જે પ્રકારે ચૂંટણીની ગતિવિધિ હશે એની સચોટ જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતા પર સતત જોતા રહેજો.